સાવરકુંડલાની પ્રીમિયર લીગમાં મહિલાઓની ક્રિકેટ મેચ બની આકર્ષણનું કેન્દ્ર। સાવરકુંડલા લીલિયા વિધાનસભા વિસ્તારના ઉત્સાહી ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ ગત રોજથી સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલા સ્પોર્ટ્સ સંકુલની બાજુના નવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાવલી પ્રીમિયર લીગ સીઝન 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો અત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ ક્રિકેટના મહાસંગ્રામને લઈને સમગ્ર પંથકના રમતવીરો અને રમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે એક અદ્ભુત અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી। આ ભવ્ય નાઇટ ટુર્નામેન્ટની સૌથી પહેલી ઓપનિંગ મેચ બહેનોની ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી। मैदान पर महिला ખેલાડીઓએ જે રીતે બેટ અને બોલથી કમાલ બતાવી તેણે ઉપસ્થિત તમામ દર્શકોના દિલ જીતી લીધા હતા। આ અનોખી પહેલને સ્થાનિય લોકો અને રમત જગતે ખુલ્લા મને બિરદાવી છે। આ ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા જાણવા મળ્યું છે કે આ વખતે સીઝન 2માં સાવરકુંડલા લીલિયા વિધાનસભા ક્ષેત્રની 50થી વધુ નામાંકિત ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે। સાંજે 7 વાગ્યાથી શરૂ થતી આ લાઇટ ઝગમગાટ વચ્ચેની નાઇટ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવવા મેદાનમાં ઉતર્યા છે। સ્થાનિક યુવા રમતવીરો, સ્પોર્ટ્સ ક્લબો અને ક્રિકેટ પ્રેમીઓ આટલા મોટા પાયે ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું સફળ અને આધુનિક આયોજન કરવા બદલ તેમજ સ્થાનિક યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપના સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી જનમેદની ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહને વધાર્યો હતો। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા આયોજિત નાવલી પ્રીમિયર લીગ સિઝન 2નું આજે ભવ્ય શુભારંભ થયો છે। એમાં આજરોજ સાવરકુંડલાની જુદી જુદી તાલુકાની જુદી જુદી ટીમો આજે રમવા આવી અને આજે ભવ્ય શુભારંભ નાવલી પ્રીમિયર લીગ 2નો શુભારંભ થયો છે। તેમજ આજે આ શુભારંભ પ્રસંગે સાવરકુંડલામાં પ્રથમવાર મહિલાઓ દ્વારા આ નાવલી પ્રીમિયર લીગનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ નાવલી પ્રીમિયર લીગમાં પ્રથમ મહિલાઓની મેચ રમાણી, ત્યારબાદ હોમગાર્ડ, પોલીસ તેમજ ત્યાર પછી જુદી જુદી તાલુકાની જુદી જુદી ટીમો બાંડા છે, સાવરકુંડલા છે, એવી જુદી જુદી ટીમો આજના રાઉન્ડો રમી અને આજના ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે।